श्री गणेशाय नमः। शारदा शारदाम्बोज वदनां वदनाम्बुज सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યા પ્રાપ્તિ માટે જ્યારે કુંડળી જોઈએ ત્યારે કયા ગ્રહો જોવાના હોય છે, જેના કારણે કયા પ્રકારની વિદ્યા પ્રાપ્તિમાં સારા અવસરોની પ્રાપ્તિ થાય, અથવા તો અભ્યાસમાં જે રૂચિ હોય અભ્યાસ ક્યારે કરી શકાય, અભ્યાસ દ્વારા નોકરી કે વ્યવસાયમાં કઈ સગવડતા મળે અને એના કારણે જીવન કેવી રીતે કંડારી શકાય એની વાત કરવી છે આજે દિન વિશેષની અંદર. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય કયો છે આજે, કયો રંગ ધારણ કરવો જોઈએ અથવા તો વધારે કયા રંગથી વધારે લાભ થાય, કઈ દિશા અને સાથે સાથે કયો સમય પણ જોવો પડે, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, બરાબર, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, બધી જ વાતો કરીશું. પણ આપના પ્રશ્નના જવાબ તો લેવાના જ છે. કોલ લાઈન પણ ચાલુ છે, આપ પ્રશ્ન પૂછી શકો છો ટેલિફોનના માધ્યમથી. શરૂઆત પંચાંગથી કરીએ મિત્રો. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. 8/4/2026 અને બુધવાર છે આજે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આજે ષષ્ઠી એટલે છઠ તિથિ છે. મૂળ નક્ષત્ર છે, વરિયાન યોગ છે અને વણિજ નામનું કરણ છે. ધન રાશિનો ચંદ્રમા છે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની ધન રાશિ રહેશે. જય ગણેશ. ઘણી વખત પંચાંગના આધારે આપણે મિત્રો જોઈએ છીએ કે ભાઈ ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે છઠ આજે છે કે સાતમ આજે છે, નોમ આજે છે કે દસમ આજે છે, દશેરા આજે છે કાલે છે, ઘણા બધા પ્રશ્નો, રામનવમી આજે છે કાલે છે, બેસતું વર્ષ આજે છે કાલે છે, બધું પૂછતા હોય છે. તમે જ્યારે જે જુઓ ને ત્યારે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવું કે સૂર્યોદય જ્યારે થતો હોય ત્યારે જે રાશિ એ જે કહેવાય કે જે તિથિ આવતી હોય એ તિથિને માન્ય ગણવામાં આવે. તો એનો મતલબ એવો થાય કે માનો છઠની ઉપર બપોરે 9 કલાકે, 10 કલાકે કે 11 કલાકે જયારે છઠ ઉતરી સાતમ બેસી જતી હોય તો સાતમ માનવાનું કારણ નથી, છઠ જ આવે. કારણ કે એ સૂર્યના ઉદય સમય, જેને જ્યોતિષની અંદર ઉદયાન તિથિ કહેવામાં આવે છે ને, પંચાંગનો વિષય છે. પણ બને ત્યાં સુધી આવી બાબતોની અંદર વિતંડાવાદ કરવો નહીં કે આજે મારે આઠમનું વ્રત કરવાનું છે તો બપોરે 8 વાગે તો ભાઈ બપોરે 1 વાગે તો આઠમ બેસી જાય છે તો આઠમનું વ્રત ક્યારે કરવું, તો એ સવારમાં હોય જ નહીં. બીજા દિવસે સવારમાં જયારે આઠમ દેખાતી હોય ત્યારે જ હોય. પણ હા, જયારે રામનવમી આવતી હોય, જયારે જન્માષ્ટમી આવતી હોય, જયારે શિવરાત્રી આવતી હોય, જયારે બેસતું વર્ષ આવતું હોય, પર્વ આવતા હોય ત્યારે પર્વ પ્રમાણે થાય. પ્રદોષ કાળ હોય તો એ સાયંકાળે જોવું પડે, ચતુર્થી હોય તો એ ચંદ્રોદય જોવો પડે. તો આ પ્રમાણે જોવાથી આપણને ખબર પડી જાય કે કઈ તિથિ આજે કામ કરે છે, જેના કારણે એ વ્રત આપણે કરી શકીએ છીએ. તો વ્રત માટેની તિથિ એ પ્રમાણે જોઈ શકાય છે. બરોબર, રામનવમી હોય તો બપોરે 12 કલાકે જો જે સમય તિથિ ચાલતી હોય તિથિને ધ્યાનમાં લેવી પડે, નક્ષત્રને પણ ધ્યાનમાં લેવું પડે છે. આ બધી વાતો સમજીને તમે કામ કરજો, કારણ કે ઘણી વખત અત્યારે બહુ જ આ બધું ચાલી રહ્યું છે. પણ મિત્રો, દિન વિશેષની અંદર વાતો કરવી છે આજે વિદ્યા પ્રાપ્તિ માટે. તો જ્યોતિષ અને વિદ્યાશાસ્ત્રના વિદ્યા પ્રાપ્તિના સંબંધો કયા કયા છે, કયા સિદ્ધાંતો આમાં કામ કરે છે. મારે તો મારા છોકરાને વકીલ બનાવો છે, મારે મારા છોકરાને ડોક્ટર બનાવો છે, મારે મારા છોકરાને એન્જિનિયર બનાવો છે. પણ હકીકતમાં એની કુંડળી પ્રમાણે એનામાં એ લાયકાત છે કે વકીલ બની શકે, એન્જિનિયર બની શકે, ડોક્ટર બની શકે. તો એના માટે આપણે પહેલા એવું કહેવાતું કે 3 વિષયને પસંદ કરવા. જો હળવા અભ્યાસક્રમ કરવાનો હોય તો આર્ટ્સ લેવું, એથી વધારે ગાણિતિક વિદ્યામાં જવું હોય તો કોમર્સ લેવું, અને તો સાયન્સ લેવું. તો આ પ્રમાણે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ આ 3 જે છે એ સબ્જેક્ટના પછી બધા અલગ અલગ ભાગો ઘડાયા આપણે. બીજું સાથે સાથે આજકાલ એ ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે કે અભ્યાસ માટે પરદેશ જવાનું, પરદેશ જઈને અભ્યાસ કરવાનું. મિત્રો, જ્યોતિષના આધારે આવી નાની નાની વાતોને વિચારવા આજે પ્રયત્ન કરવો છે આપણે. પહેલા તો આપણે એ સમજી લેવું જોઈએ કે જો કોઈ પણ યુનિવર્સિટીની બહારના ભાગમાં એવું લખ્યું કે શા વિદ્યાયા વિમુક્તએ, વિદ્યા દ્વારા મને મુક્તિની પ્રાપ્તિ થાય. કઈ મુક્તિ જોઈએ? રોટલા રડવામાંથી મુક્તિ જોઈએ, સારો પગાર, સારી સેલેરી મળી જાય, સારી જોબ મળી જાય, પછી કામ કરો કે ના કરો ગવર્મેન્ટ આપણને પૈસા આપ્યા કરે, છૂટા કરી શકે નહીં ગવર્મેન્ટમાં છો એટલે. અને એના કારણે તમે તમારી આળસ ત્યાં કામ કરે છે. અને એના કારણે પેલા જયારે નથી મળતી નોકરી ત્યારે ઘાઘા થઈએ છીએ, સેવા કરવી છે, નામ કરવું છે, તેમ મોટી મોટી વાતો કરી. પણ જયારે નોકરી મળી જાય પછી આપણને બધી જ વસ્તુઓ વેવલી લાગે છે. તો એનું મૂળ કારણ કયું હોઈ શકે મિત્રો? મળ્યા પછી જે પ્રાપ્ત થયેલી વસ્તુને ભોગવવી અને એને યોગ્ય લાયકાત પ્રમાણે, કારણ કે નચોર હાર્યમ નચ રાજ હાર્યમ નચ ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. સર્વધનોમાં શ્રેષ્ઠ એવી વિદ્યા છે.
અને એટલા માટે કીધું ચોર ચોરી ન કરી શકે, રાજાઓ કંઈ કર ના માગી શકે એની ઉપર, ભાઈઓ ભાગ ન પડાવી શકે એની અંદર, કંઈ થાય નહીં, કોઈ ચોર ચોરી ના જાય. અને બરાબર આ ભાર પણ નથી એનો. તો આ વિદ્યાધનને સર્વધનોમાં શ્રેષ્ઠ માન્યું છે. તો વિદ્યાધન એટલે તમારા પાસે રહેલી ડિગ્રી એટલે વિદ્યા નહીં, તમારી પાસે રહેલું જ્ઞાન એ વિદ્યા, તમારી પાસે રહેલી આવડત એ વિદ્યા. અને એટલે પુસ્તકે શું ઈયા વિદ્યા પર હસ્તે ધનમ, પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન જો ખરા સમયે કામ ન આવે તો નચા વિદ્યા ન ધનમ, એ વિદ્યા વિદ્યા નથી, ધન ધન નથી. માટે કહ્યું છે કે વિદ્યા દદાતિ વિનયમ અને વિનય દદાતિ પાત્રતામ. વિદ્યા હંમેશા વિદ્યા વિનયેન શોભતે, વિદ્યાથી વિનય પ્રાપ્ત થાય છે અને વિનય હોય તો જ વિદ્યા પ્રાપ્તિની ગરિમા જળવાય. તમે કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો ત્યાં તમારી બોડી લેંગ્વેજ જે છે એ કયા પ્રકારે કામ કરી રહી છે, તું તમે લાયક છો નથી તો પછી વિદ્યા પ્રાપ્તિનો મતલબ શું, નોકરીનો મતલબ શું, ધંધાનો મતલબ શું? કારણ કે લાયકાત વગર જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ બને ત્યાં સુધી લાંબી ટકતી નથી. તો એટલા માટે કીધું કે વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા જો સારી પ્રાપ્ત કરવાની હોય, માનો કે સુથારનો દીકરો સુથારી કામકાજ કરતો હોય, લુહારનો દીકરો કરતો હોય, કોઈ પણ સારો કડિયો ચણતર સારું કરી શકતો હોય, આ બધા અલગ અલગ પ્રકારના ક્ષેત્રની અંદર પોતે નિષ્ણાત બને છે. અને એવા સમય એમ કે એન્જિનિયરો જેના ત્યાં પાણી ભરે, આવી કુશાગ્ર બુદ્ધિવાળા લોકો આપણને જોવા મળે છે. તો આ સાચી વિદ્યા છે. તમે સામાન્ય ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે, તૈયારી કરી રહ્યા છીએ, પરિણામ ક્યારે, એ તો કરવું જ જોઈએ. વિદ્યા દ્વારા સારી સરકારી નોકરીની દરેકની ઈચ્છા હોય. મૂળ વસ્તુમાં ઘણી બધી સારી સારી વાતો પણ હોય છે. ચડાવ ઉતાર ના આવે, એમાં પાછળની જિંદગીની અંદર કંઈક આપણને સારું ધન પ્રાપ્ત થાય, ઘણી બધી વાતો આપણે વિચારીએ છીએ. પણ એના માટે યુવાનીને જ આપણે દાવમાં મૂકી દેવાની. આપણી પોતાની જે ગઢ છે, આપણી પાસે જે કુશળતા છે, એ કુશળતાને આપણે વેચી મારવાની ના. કુશળતાને વેચવાની જયારે વાત આવતી હોય ત્યારે જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે સા વિદ્યા વિમુક્ત, મને મુક્તિ આપે એવી વિદ્યા મારે જોઈએ છે. અને માટે કીધું વિદ્યા દદાતિ વિનયમ, જો વિદ્યાની પ્રાપ્તિ કરવી છે તો વિનય બનો. અને વિદ્યા દદાતિ વિનયમ અને વિનય દદાતિ પાત્રતામ, વિનય તમારો હશે તો પાત્રતા પ્રાપ્ત થશે. અને પાત્રતા ધન આપનોથી, જો તમારી વિદ્યા દ્વારા પ્રાપ્તિ થયેલી પ્રાપ્તતા તમારું ધન પ્રદાન કરશે અને ધનાદ ધર્મને સાથે રાખશો તો તતઃ સુખમ, તો તમને સુખની પ્રાપ્તિ થશે. સાચા સુખની વ્યાખ્યા જ્યોતિષશાસ્ત્રની અંદર વિદ્યા પ્રાપ્તિમાં બતાવી છે. માટે કીધું વિદ્યાવાન બનો, જ્ઞાનવાન બનો, બુદ્ધિવાન બનો, એવું કહે છે. ખાલી વિદ્યાવાન બનો એમ નથી કહેતા. તો એના માટે તમારે જ્યોતિષની અંદર સ્કંદત્રય એવો શબ્દ પ્રયોગ કરેલો છે. જ્યોતિષ શાસ્ત્ર એ સિદ્ધાંતોનું શાસ્ત્ર છે મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર એ ગપગોડાનું શાસ્ત્ર નથી. એ તો ભણ્યા હોય એને ખબર પડે જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે. પછી એને એપ્લાય કરો તમે કોઈ પણ જન્મ કુંડલી જોઈને તો તમને ખબર પડે. એના સિદ્ધાંતોને તમે જાણો તો તમને ખબર પડે. અને એના માટે આપણા 18 પૂર્વાચાર્યો છે. 18 પૂર્વાચાર્યોમાં અલગ અલગ પ્રકારના પોતાના સંશોધનો દ્વારા 3 સ્કંદ, અહીંયા આપણે તમારા વરા મિહિરમાં જઈએ આપણે તો વરા મિહિરે 3 સ્કંદ પાડ્યા છે. એક સ્કંદત્રય જેને કહી શકાય. એમાં એક જે સ્થાન છે એ સિદ્ધાંત છે, જે કાલગણનાઓ નક્કી કરે છે. આપણે કહીએ ને કે ભાઈ અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદ માસા નામ શુભકારણી માસો તમે માસે, પક્ષે, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, આ બધું પંચાંગ જે બોલીએ છીએ ને એ કાલગણનામાં આધારે બોલીએ. કલિયુગે કલિપ પ્રથમ ચરણે, ભૂરલોકે ભરત વર્ષે, ભારતખંડે, જંબુદ્વીપે, દંડકારણ્યાંતરકતા, નૈમિષારણ્યે, બૌદ્ધાવતારે, ગુર્જર ક્ષેત્રે, કર્ણાવતી મહાનગરે. તો આ તમારી કાલગણના થઈ. તમે ત્યાં ઉભા છો અને પૃથ્વીની શરૂઆતથી માંડી અત્યાર સુધીમાં કેટલા વર્ષો નીકળી ગયા, કોના કેટલા વર્ષો નીકળ્યા, કયા કયા મનુઓ થઈ ગયા, કેટલા મન્વંતરો થઈ ગયા, આ બધી જ વસ્તુઓ જે શીખવાડે છે એ આપણને શીખવાડે છે. એનું નામ છે સિદ્ધાંત. એથી ઉપર તમે જાઓ તો તમને સંહિતા જોવા મળશે અને એથી આગળ જાઓ તો તમને હોરા જોવા મળશે. તો એકમાં ફળકથન છે, એકની અંદર આ બધી અલગ અલગ વસ્તુઓ છે મિત્રો. આ વસ્તુ તમારે શીખવી પડશે. અને વરાહમિહિર, પારાશરથી માંડી, ગર્ગથી માંડી નારદથી તમે શરૂ કરો, બ્રહ્માથી નારદથી શરૂ કરો તો 18 પૂર્વાચાર્યો તમને આમાં જોવા મળશે. હવે એમાં આ વિદ્યા પ્રાપ્તિની જો વાત કરવામાં આવે તો વિદ્યા પ્રાપ્તિ એટલે સામાન્ય રીતે ડિગ્રી છે એ નહીં, પણ તમે બુદ્ધિનું સ્થાન પહેલા જુઓ તો બુદ્ધિનું સ્થાન તો કુંડળીમાં બીજું સ્થાન છે. તો જ્યોતિષશાસ્ત્ર તો એમ કહે છે કે વિદ્યાનું સ્થાન 5મું જોવું જોઈએ. પણ કેટલી આવડત છે, કેટલી બુદ્ધિ છે, એ બુદ્ધિ કયા માર્ગે જઈ રહી છે, કયા મિત્રો એને મળ્યા છે, કયા શિક્ષકો એને મળ્યા છે, કોનાથી આગળ વધી શકાશે, કયો વ્યક્તિ એને ડૂબાડ છે, સારો અભ્યાસક્રમ કર્યો હોવા છતાં છેલ્લી ઘડીએ એ ક્યાંક વ્યસનમાં ફસાઈ ગયો, ક્યાંક ખોટા માણસોમાં ફસાઈ ગયો, એના કારણે વિદ્યા પ્રાપ્તિમાં જે ફળ, કારણ કે જયારે અમુક સમય જુઓ તો 99માં 8% આવતા હોય, 99થી 100% સુધી આવતું હોય, પણ અમુક સમય જયારે મુખ્ય વાત જયારે આવે ત્યારે કેમ ઘોડું દહેરાન દાડે ના દોડે. અને જયારે 11, 10મા ધોરણમાં, 12મા ધોરણમાં વિદ્યાર્થી આવે ત્યારે એમ કે 10% ઘટી ગયા, 5% ઘટી ગયા, આટલા ટકા જો એને મળ્યા હોત તો આ વિષયમાં જઈ શકે. તો આવી આપણે કાયમ ફરિયાદ કરતા હોઈએ. તો એ બુદ્ધિનું સ્થાન છે મિત્રો.
અને બુદ્ધિના સ્થાન અને પાંચમા સ્થાન સાથેના સંબંધો ખરા, પણ બુદ્ધિનું સ્થાન એક પોતાનું અલગ સ્થાન છે. અને એટલા માટે જન્મકુંડલીમાં જે બીજું સ્થાન છે એ બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે. સાથે સાથે તમે જાઓ, એથી આગળ તમે જાઓ તો પછી તમારું જે ચોથું સ્થાન છે, તો ચોથું સ્થાન છે હૃદયનું સ્થાન છે. માણસ લાગણીશીલ છે, માણસ કઠોર છે, ભણવામાં હોશિયાર થશે કે નહીં થાય, અને પારિવારિક સપોર્ટ કેવો મળશે, અને પરિવારના સપોર્ટ દ્વારા ભણવામાં, કારણ કે ઘણી વખત ડોક્ટર બનવું છે, સારા માર્ક્સ પણ આવે છે, પણ ઘરમાં પૈસો નથી કે એને સારી રીતે ભણાવી શકાય, તો એવા સમયે લોન લેતા હોય માણસ, કરજ કરતા હોય, બેંકમાંથી કંઈક ઉપાડ કરે, બધું ઘણું બધું કરતા હોય છે. પણ એ કુંડળીમાં યોગ છે, તો એના માટે તમારી કુંડળીમાં ચોથું સ્થાન જોવું પડશે. અને ચોથા સ્થાનથી બીજું સ્થાન એટલે પાંચમું સ્થાન તમે જુઓ, તો પાંચમું સ્થાન એ તમારું વિદ્યાનું સ્થાન છે. હવે પાંચમું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે, બીજું સ્થાન એ બૌદ્ધિક સ્થાન છે, ચોથું સ્થાન એ સુખ સ્થાન છે, પાંચમું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. પણ હવે ક્યાં સુધીની વિદ્યા કામ કરે અહીંયા, તો કે તમે પ્રાઇમરી નોલેજથી માંડી અને 12મા ધોરણ સુધી અભ્યાસ તમે કરવાના હોય ત્યાં સુધી તમારે કુંડળીમાં પાંચમું સ્થાન જોવું પડે. પણ 12મા ધોરણ પછી જયારે ડિગ્રી મેળવવાની હોય, ડિપ્લોમામાં કામ કરવાનું હોય, અથવા અલગ અલગ એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર A કે B ગ્રુપ લેવાનું હોય ત્યારે તમારે કુંડળીની અંદર એનાથી પાંચમું ભાવ જોવો પડે, મતલબ 9મો ભાવ જોવો પડે. કારણ કે આ તો ભાગ્યથી બધું રડે છે, ભાગશાળીને ભૂત રડે. અમુક સમયે ઓછી મહેનત કરે ને સારી સફળતા મળે, અને અમુક લોકો મહેનત એટલી બધી કરે સફળતા જ ના મળે. તો એનો મતલબ એવો થાય કે એ ભાવ તમારું ભાગ્ય ભાવ છે, તમારા ભાગ્યમાં શું નિર્માણ થયેલું છે, ગયા જન્મના સંચિત કર્મો તમે એવા કયા લઈને આવ્યા છો કે જેના કારણે આ જન્મની અંદર તમને સારી સફળતા કયા વિષયમાં પ્રાપ્ત થાય, એ તો તમને જ્યોતિષ શીખવાડશે. માટે એમ કહેવાય છે કે આ જ્યોતિષની અંદર 9મા સ્થાનને ઉચ્ચ અભ્યાસક્રમ માટે જોવામાં આવે છે. કારણ કે માનો તમે MBBS ના 4 વર્ષ કર્યા, પછી 2 ફેકલ્ટી, એક MS માં જવું કે MD માં જવું, તો એ તમને જ્યોતિષમાં 9મા સ્થાન દ્વારા જાણવા મળશે. ઘણી વખત આપણે MBA કર્યું, પણ MBA ની પછીના જે 8 એના જે અલગ અલગ ફેક્ટર છે, કયામાં જવું, ફાઇનાન્સમાં જવું, ખેમાં જવું, એ બધી વસ્તુ તમને કોણ શીખવાડશે, તો કે જ્યોતિષ શીખવાડશે. તો આ સૂક્ષ્મ જ્યોતિષને જો ધ્યાનમાં રાખવામાં આવે તો અભ્યાસની અંદર પોતાની બુદ્ધિ અંદર જે પડેલી છે, પોતાની આવડત જે છે, એ આવડતના આધારે માણસ આગળ વધી શકતો હોય છે, જેના કારણે એને સારા ફળની પ્રાપ્તિ થાય. બૌદ્ધિક ક્ષમતા, મેં કહ્યું ને તમને કે બૌદ્ધિક ક્ષમતા, તમારી કેપેસિટી કેટલી છે અભ્યાસ કરવાની, અને એના માટે તમારે બીજું સ્થાન જોવું પડશે. સાથે સાથે તમારા જ્ઞાન વૃદ્ધિ માટેની તમારી તકો કેવી છે, તમને જ્ઞાન વૃદ્ધિ માટેની તમારી અભિલાષા છે, ઈચ્છા છે કે મારે આ ભણવું છે, મારે આ રીતનું ભણવું છે, મારે આટલી મહેનત કરવી છે, મારા મા બાપ મારા માટે આટલું રોકાણ કરી રહ્યા છે, ખર્ચો કરી રહ્યા છે, અને એવા સમયે મારે સારામાં સારો અભ્યાસ કરવો છે, તો એના માટે કુંડળીમાં તમારે બીજું સ્થાન જોવું પડશે. ઘણી વખત આજકાલના મા બાપ કહેતા હોય છે કે અમારા દીકરા કે દીકરીને ક્રોધ બહુ છે, વાંચતા નથી, માર્ક્સ ઓછા આવે છે, ચંચળતા વધારે છે, અભ્યાસમાં ધ્યાન આપતા નથી. આ બધી વસ્તુઓ શું કામ, કે બીજું સ્થાન કુંડળીમાં મારક સ્થાન માનવામાં આવે છે, અને 7મું સ્થાન અને બીજું સ્થાન, 2 સ્થાન કુંડળીમાં મારક સ્થાન છે. માટે બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન પણ છે. તો બુદ્ધિનું સ્તર જેટલું હશે એટલું અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે બુદ્ધિના ગ્રહોની વાત કરો અને જ્ઞાનના ગ્રહની વાત કરો, તો પાછા 2 ગ્રહો તમને કામ કરે અહીંયા. એક ગ્રહ કામ ના કરે, કારણ કે એ કારકો ભાવ ના થાય. કારકના ભાવ પ્રમાણે જો જોવા જઈએ તો એક બુદ્ધિનો જે ભાવ છે એ તો બુદ્ધો બુદ્ધિદાતા. જન્મ કુંડળીની અંદર જો તમારો બુધ પાવરફુલ હશે તો તમારી બુદ્ધિ વિકાસ પામશે. જન્મ કુંડળીની અંદર બુધ જો કમજોર હશે અને 5મું સ્થાન, 9મું સ્થાન બધા જ પાવરફુલ હશે, છતાં વિદ્યા અભ્યાસમાં રૂકાવટો આવશે. કારણ કે બૌદ્ધિક ક્ષમતાનું જે સ્થાન છે, એ બુદ્ધિનું સ્થાન છે, એ જન્મ કુંડળીમાં રહેલો બુધ નક્કી કરે છે. કેન્દ્ર ત્રિકોણનો માલિક બનીને જો ખાડે બેઠેલો હોય તો તમને સમજી લેવાનું કે મહેનત બીજા કરે એના કરતાં તમારે વધારે કરવી પડશે અભ્યાસની અંદર. બીજા જે પ્રમાણે ફળ ભોગવી રહ્યા છે એના કરતાં તમને ફળ ઓછું મળશે. પણ સતત તમે જો લાગ્યા રહો તો એક સારો કુવાડો જેમ ઝાડને કાપી શકે છે, પણ એના માટે ટાઈમ જોઈએ. એ જ પ્રમાણે મોટો ઊંડો ખાડો કરીને પાણી કાઢવાની વાત પણ એમાં આવી જાય છે. તો એ બુધની વાત છે. પણ બુધની ઉપર તમે જાઓ, બૌદ્ધિક ક્ષમતાના આધારે જ્ઞાનની પ્રાપ્તિની જો વાત કરવામાં આવે તો જ્ઞાનની પ્રાપ્તિ માટે બૃહસ્પતિ એટલે ગુરુશ્ચ ગુરુતામ, તમને શ્રેષ્ઠતા આપે, તમને લઘુતામાંથી મુક્ત કરે અને ગુરુ બનાવે, તમને શ્રેષ્ઠ બનાવે. તો એના માટે જન્મકુંડળીમાં ગુરુ પ્રબળ હોવો જરૂરી છે. તો આ વસ્તુ આપણે જાણી લીધી કે આ બધી જો બળવાન હોય તો સારી સફળતા અપાવે, અને જો ખરાબ હોય તો સફળતામાં વિઘ્નો ઉભા કરાવડાવે અથવા વિઘ્નના જે ફળ ન લેવા દે. હવે બીજી તમને વાત કરું, 4 વિભાગમાં વહેંચાય છે તમારા અભ્યાસક્રમને. એક અગ્નિ તત્વ છે, એક પૃથ્વી તત્વ છે, એક વાયુ તત્વ છે, એક જળ તત્વ છે, અને એમાં અલગ અલગ પ્રકારના રહેલા ગ્રહો કઈ રીતે એને સારી અસર કરે કે ખોટી અસર કરે, અને એના આધારે જો તમે વિદ્યા અભ્યાસ નક્કી કરો તો તમારું બાળક ભણવામાં આગળ વધી શકે. કારણ કે હવે તો 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ, વેકેશન બધું હવે ગોઠવવાનું રહેશે આગળ ભણવાનું. તો આવા સમય ખાસ ધ્યાનમાં
રાખજો કે વિદ્યાર્થીને સારા ફળની પ્રાપ્તિ માટે એની કુંડલીમાં કયા એવા ગ્રહો છે કે જેને એક સ્થાન ઉપર લઈ જશે અથવા એ જગ્યાએ યોગ્ય લાયકાત પ્રમાણે આગળ વધારશે. તો આ પ્રમાણે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ આ પંચ તત્વના આધારે હવે માનો સરકારી નોકરી તમારે કરવી છે તો સરકારી નોકરીમાં સૂર્ય બળવાન જોઈએ, કારણ કે તમે એમ્પ્લોયર એટલે શનિ છો અને ઓલું સરકાર છે તો સરકાર માટે સૂર્ય અને પોતાના માટે શનિ. તો શનિ અને સૂર્ય આ બધું ઘણી બધી વસ્તુઓ જોવાની છે મિત્રો. ખાલી તમે 1 મિનિટમાં પ્રશ્ન પણ પૂછી લો, હું તમને જવાબ આપી દઉં, બરોબર? સારું લાગે પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ ગણિતને જો ધ્યાનમાં રાખી અને જીવનની સાચી કેળી કંડારવામાં આવે ને તો વિદ્યાર્થી અભ્યાસમાં ખૂબ જ આગળ વધી શકે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોની વાત પણ કરી લઈએ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.